હું તો કોઈ દીવા ના કરો, આરતીઓ ના કરો, ઘંટ ના વગાડો, કશું ના કરો, પણ કોઈ નડશો નહીં, કોઈ મારીને ખાશો નહીં, તો ભગવાનની કૃપા એમને એમ થઈ જશે વગર માગે. નાસ્તિક બનીને રહેશો, નાસ્તિક, કોઈ ભગવાનનું નામ નહીં લો, ભગવાનને નહીં માનો ને, પણ ખાલી આ વાતે સુધરી જાય ને તોય ભગવાનની કૃપા તમારી પર વિશેષ કાયમ માટે રહેશે. ભલે નહીં માનતો પણ ખોટા કામ તો નહીં કરતો, ચોરી તો નહીં કરતો, બેમાની તો નહીં કરતો, કોઈની ઘૂસ તો નહીં લેતો, કોઈના ગરીબના હકનો નેહાકો તો નહીં લેતો, કોકનું પડાય તો નહીં લેતો. આ વાતે કદાચ સુધરી જાવ ને તો માતાજી તો આલવા જ બેઠા છે, લેવા બેઠા નહીં, આલવા જ બેઠા છે. હવે આ જમાનો અવરો થઈ ગયો છે, માતાજી થઈને લેવા માંગે છે કે લાવો અમને આલો, તે માતા ના કહેવાય. મારે કોઈની નિંદા નહીં કરવી, પણ તમે જાણો છો મારી માતા ના ચડાવી દેજો તમારું કામ થઈ જશે. એ ભૂવો બોલસ, માતા નહીં બોલતી. મારી મેરડી 76 ચડાવજો, તમારું આ કામ થઈ જાય તો. તે ભૂવો હોનાનું 76 માંગે છે, મેરડી નહીં. 11,000 ની વિધિ થશે તો મેરડી નહીં માંગતી. કોઈ માતા 11,000 ની વિધિ નથી માંગતી, એ ભૂવો માંગે છે, એટલું યાદ રાખજો. મારા કોઈનું નામ નથી દેવું, પણ હવે છેતરાવાનું બંધ કરો. છેતરાવો તો બહુ છેતરાયા. જોન તો બધું કેટલું કર્યું, મોલાના, મોલવીન, તાંત્રિક ના ભૂવા, કશું બાકી નહીં. કોક મહારાજ જોયે ને તો હાથે બતાવી દીધો, મહારાજ જોવો ને કે પેલા મહારાજ તો કે આમ હાથ જોઈને બધું કહી દેશે. તો ચેટલાય તો આમ કરી કોઈ ના જોતું હોય ને, ચોક મેરામાં ધામે ફરવા જ્યાં હોય ને, કોઈ બાબા કે ઇધર આ બચ્ચા બહુ દુખી હે, બેસી જશે. સાચી વાત છે, બહુ દુખી છું. હાશું ખોટું અનુભવ છે આ બધો તમારો. પછી કે નહીં કેવું, બધાના ધંધો બંધ થઈ જશે. તું સબ નહીં કેવું, મારો વિરોધ થાય. બોલે રાવ એમ કે તમે બહુ દુખી છો, કે હા બહુ દુખી. તમે બધા માટે સારું કરો છો, પણ તમારું કોઈ રાખતું નહીં. તમે એકલા પડ્યા છો. હા સાચી વાત છે, એકલા જ પડ્યા, પણ બધા એકલા જ અનુભવે છે. આ બધા લાગુ પડે એવી જ વાત છે ને. તમે એકલા જ અનુભવો છો ને. જોજો આખું પરિવાર હશે, પણ એક સમય તો એવો આવે કેવું થાય મારું કોઈ નહીં. સાચું કે તો તમારી માની સોગન કઈ ક્યાં જો થાય છે કે નહીં. ભલે પતિ હોય, મા બાપ હોય, ભાઈઓ હોય, ઘરમાં બધાય હોય, પણ છતાંય તમને એવું થતું હશે કે મારું કોઈ, તો જેનું કોઈ નથી ને એની હું છું. હવે મારા માર્ગ ઉપર આયા છો ને એટલે બધા ઠુકરાવશે, તમને ગણશે નહીં, તમારી વેલ્યુ નહીં કરે. પેલા આ નવેની ભક્તિ વાળી થઈ જાય છે, કુકાર મેરડી વાળી, કે હું જ બોલાડતી હોય. આ શું ખોટું? નવેની અત્યારે હું ક્યાં આખા ગામનું કે બધું ખાધું પીધું, નવેની ભક્ત થઈ જાય, રામનું નામ લેતા થઈ જાય છે. સાંભળવાનું શું કીધું? તમારું ઘરનું પરિવારમાંથી વિરોધ ચાલુ થશે ભક્તિનો. બહુ દીવાબત્તી કરશો ને તો તમારી સાસુ સસરા કે તમારો ઘરવાળો કે તમારો ગમે તે નિમિત્ત બનીને વિઘન કરશે. શું આખો દાડો આમ તેમ માતા માતા કરસ, અને સેજ જો કોઈ કામ ના થયું તો તમારે મેણું ભરવું પડે. ચોજે તારી કુખાર મેરડી એ દાડે હું ભરતી જ આવું રે સોની મોની અત્યારે બોલતું તારે એની ચરબી તો ઉતારી દઉં, પણ તમારું નાક ના કપાવવા દઉં. કેટલાય ભક્તો એવા છે કે એનું નાક નહીં કપાવવા દીધું.
અહીં આયા બારેજા ધામ આયા અને ધીરે આયા હોય પરાણે એના ઘરવાળાને મનાઈને કોઈ ભાઈ આવ્યો હોય, કોઈ એના મા બાપને મનાઈ અને કોઈ દીકરો આવ્યો હોય એટલે હેડો હેડો બારેજા અને અહીં આવીને જો ભૂલથી પાકીટ પડી ગયું તો કે કુખાર મેરડી ચો જઈ, પણ આ કુખાર મેરડી ની લીલા હોય ચો ખબર છે. આ શું ખોટું? તમે જેને નહીં લઈને આવો ને પરાણે લઈને આવો ને એનો સમય ના બને. દરેકનો ભક્તિનો સમય નથી લખ્યો હોતો. તમે બધાને લઈને આવવા માંગો છો પણ બધા નહીં માને, પણ છતાંય તે તમારે અહીં આવવા માટે બીજાને મનાઈ અને પરિવાર હંગાત જેને લઈને આવતી હોય ને એમને સમજી લેજો મારી વિશેષ કૃપા તમારી પર છે કે જેનો આખું પરિવાર આવે છે, જેના આખા પરિવારમાં મારી ભક્તિ એડો લાગ્યો છે. એના માટે તો શું કહું, મારી વિશેષ કૃપા 24 કલાક તમારા ઘરના દરવાજે ઉભી રહી. તો વિશ્વાસ રાખજો. એટલે આ જોવડાવવાનું બંધ કરી દેશો. હા શું ને આ દિવાળી આવીને જો દિવાળી જુઠ્ઠું ના બોલાય. હા હું બાંધતી નહીં, હું તમને બાંધતી નહીં વચનમાં, હું સલાહ આલું છું. જોવડાવવાથી કશું થતું નહીં. દુઃખ પડે છે તો એના કારણો બધું નિમિત્ત બને, પણ મુખ્ય કારણ શું છે? તમે જેવું કરો એવું ભોગવવું. આ શું ખોટું? ભગવાન ખુદ અવતાર લઈને આ બતાવે છે તોય સમજતા નહીં. રામ ભગવાન રામાયણમાં ખબર છે ને પેલા બાલીને તીર માર્યું તું ભગવાને, તો કૃષ્ણ અવતારમાં જોયું તમે? એ તે બાલી આવતો જન્મ લઈ અને બાણ લઈ અને કૃષ્ણ ભગવાનના ખાલી અંગૂઠે મારવાથી કૃષ્ણ ભગવાન પોતાના લોક જતા રહ્યા. અંગૂઠે મારવાથી ભગવાન મરે? પણ એ બતાવે છે કે કર્મો જન્મો જન્મ સુધી ભોગવવા પડે છે. એટલે તો રાડો પાડીને બધા સાધુ સંતો મહંતો ગુરુ જે ગણો એ બધા રાડો પાડીને કે છે, મોટા મોટા મંદિરો બોડાઈ મારેલા હોય છે કે આ કર્મ છે ને જેવું કરશો એવું ભોગવવું પડશે. સારું તમે કરો છો, પુણ્યદાન કરો છો, સેવા કરો છો તો આ ફળની આશા ના રાખતા. ફળ તો તમે જે કર્યું છે ને એનું વગર માગે મળવાનું. ફળની આશા રાખ્યા વગર જો કરશો ને તો એ કરવામાં તમને આનંદ આવશે, એ કરવામાં ઉત્સાહ આવશે, એ કરવાની શક્તિ મળશે. સેવા જો કદાચ ફળની આશા વગર માતાજીને કહેવા મુજબ મારા આદેશનું પાલન કરવા મુજબ તમે કરો છો ને તો દુખી નહીં થાવ, આનંદ આવશે. સેવા તમે 5 રૂપિયાની કરવા માંગતા હશો ને 500 રૂપિયાની કરાવીશ. ઓકે, મારી સેવા ચોય કરવાની, સેવા ચોય કરવાની નહીં. તમારા પરિવારથી શરૂઆત કરો. તમારા પરિવારમાં જેટલા સભ્યો છે ને એ સભ્યોની સેવા કરો તો એ ભગવાનની સેવા છે. દરેક જોડે મા બાપની સેવા તો એ ભગવાનની સેવા, સાસુ સસરાની સેવા તો એ ભગવાનની સેવા. પણ આ સમય જેવો છે હા હું ઓન તો પહેલેથી બનતું જ નહીં. અને દેરાણી જેઠાણીને તો ફટાકડા કાઢ્યા હતા. દેરાણી જેઠાણી આ શું ખોટું? પણ સ્પેશિયલ દિવાળીના ફટાકડા કાઢ્યા હતા પેલા, ખબર છે ને? હમણાં બંધ થઈ ગયા કે ચાલુ છે? તાર ચાલુ છે અત્યારે. ગમે તેવી કંપની હશે તો શું કે દેરાણી જેઠાણી. આખા સંસાર તમારે એકલાના તકલીફ નહીં, ઘેર આ તકલીફ છે કે દેરાણી જેઠાણી ના બનતું હોય ને હા હું ઓવના ના બનતું હોય અને તમે માથા પસાડો મારી હા હું આમ છે મારી જેઠાણી આવતા બધાની આવી છે. હા શું ખોટું? અમુક વાર આ દીકરીઓ તો એવો નેહાકો નાખે ને પટેલ કે ઓના ઘેર ચોય તો આવી એ ભગવાન મારા એવા કેવા કર્મો કોના ઘેર મારા લગ્ન કરાયા. બોલી જાઓ છો પણ આત્મા બોલે છે ને કે ભગવાન મારા કેવા એવા કર્મો કે આ ઘેર મારા લગ્ન કરાયા, આવો મને ધણી મળ્યો. બોલો તો બોલી જાઓ ને, બોલો. કોઈક ગુસ્સામાં બોલી જતા હશો તો તમારી આત્મા આવું બોલે છે કે એવા તેવા ભગવાન મેં કર્મો કર્યા છે મારા ઘેર, એટલે સમજી લો કર્મથી જ તમે ઘેર આયા છો. સાબિત થાય ના વાતે એ કર્મથી તમે ઘેર લગ્ન થયા છે. એવી પત્ની મળી કે એવો પતિ મળ્યો, ભાઈ દારૂડિયો હોય કે ભગત હોય તમારા કર્મો અનુસાર. આ શું ખોટું? જો લગીન ભોગવવાનું છે ને તો લગીન એવો રોજ દારૂ પીને આવશે, રોજ માર જોડે કરે
પણ હું એવું નહીં કહેતી કે સહન કરો, પણ માતાજી ભગવાનના ભરોસે પતિ જેવો હોય એવો, પણ એની સેવા કરશો ને. પેલા એક જ પતિ જો લગ્ન થઈ જાય તો જોજો પેલાની પ્રથાઓ એવી, અત્યારના કુરિવાજો નહીં શીખવાડતી, પણ યાદ કરાવું છું એ જમાનો. પતિ મરી જાય તો પાછળ પત્ની સતી થઈ જતી. પતિ કદાચ કોઈ યુદ્ધમાં વીરગતિ પામે તો પાછળ પત્ની તે સતી થઈ જતી. આવું જોયું પેલા? હા, ભરેલું હશે. પેલા છૂટાછેડા બહુ નતા થતા, અને આ જમાનો તો જો લગ્ન થાય એમાં 75 તો કે પેલાનું 6 મહિના પતી ગયું, કે 15 લાખ ખર્ચો કર્યો, 20 લાખ ખર્ચો કર્યો. કોઈ કે તો કે અમે તો પૈસા ભરીને બહી લાયા, નાહી દે અઠવાડિયા. જમાનો આવો છે. હા, શું ખોટું?